શિયાળાની આ ઠંડીમાં ખાવા માટે નવા જ લીલી મેથીના લાઈવ ઢોકળા બનાવવા માટે કણકી ચોખા, ચણાની દાળ, અડદની દાળ મિક્સ કરી પાણીથી સાફ કરી ચોખ્ખું પાણી ઉમેરી 4 કલાક પલાળીને પલાળેલા દાળ ચોખાને ચાળણીમાં નિતારી મિક્સરમાં ઉમેરી સાથે દહીં અને દાળ ચોખા નિતારેલું પાણી મિક્સ કરી પીસી લઈ બનેલા બેટરમાં હળદર પાવડર ઉમેરી ફીણી લીધા પછી થોડું દહીં ઉપરથી સ્પ્રેડ કરી 8 કલાક આથો આપવાનો। હવે લીલી મેથીની ભાજી સમારી પાણીથી સાફ કરી ગરમ પેનમાં તેલ, હિંગ, મેથીની ભાજી, હળદર, મીઠું સાતળ્યા પછી આથો આવેલા ઢોકળાના બેટરમાં ઉમેરવાનું। સાથે આદુ, લસણ, મરચાંની પેસ્ટ, મીઠું, બેકિંગ સોડા, લીંબુનો રસ ઉમેરી મિક્સ કરેલા બેટરને ડીશમાં સેટ કરી સમારેલી લીલી મેથી અને લાલ મરચું પાવડર વડે ગાર્નિશ કરી સ્ટીમરમાં ગોઠવી 15 મિનિટ સ્ટીમ થવા દેવાના। ત્યાર પછી સ્ટીમ થયેલા ગરમા ગરમ મેથીના લાઈવ ખાટા ઢોકળાને લસણની ચટણી સાથે પીરસવાના।